फ्रेंड्स, जय स्वामीनारायण। स्वागत है तमाરું શેરી કુકિંગની અંદર। આજે આપણે બનાવવાના છીએ મેથીના ખાખરા, જે બજારની અંદર રેડીમેડ મળે છે તેવા જ ટેસ્ટ સાથેના આપણે ઘરે કમ્પ્લીટ રેસીપીની સાથે બનાવશું મેથી ખાખરા, જે ઘઉંના લોટની અંદરથી આપણે બનાવવાના છે। તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું। તો આપણે હોમમેડ ખાખરા બનાવવા માટે સૌપ્રથમ રોટલીનો ઝીણો લોટ લઈ લેવાનો છે, એટલે મેં અહીંયા ઘઉંનો લોટ જ લીધેલો છે। ત્યારબાદ તેની અંદર ઉમેરવા માટે કસૂરી મેથી લીધેલી છે, ત્યારબાદ તલ, અજમા, મોણ માટે તેલ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું લીધેલું છે। હવે આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરવાનો છે, પણ આપણે સૌપ્રથમ છે કસૂરી મેથી લીધેલી, તેની અંદર થોડું મોઇશ્ચરાઇઝર હોય તો તેને કાઢવા માટે આપણે તેને થોડી માઇનોર શેકી લેવાની છે, જેથી કરીને તે એકદમ ક્રન્ચી થઈ જાય, જેના કારણે આપણા ખાખરા જે છે તે એકદમ સરસ મજાના ક્રિસ્પી ક્રન્ચી બને। તો આપણે કસૂરી મેથીને થોડી શેકી લઈશું। તેની અંદર કોઈ વસ્તુ એડ નથી કરવાની, પરંતુ એડ કર્યા વિના જ આપણે તેને શેકી લેવાની છે। હવે આપણે લોટ બાંધવા માટે એક બાઉલની અંદર તૈયાર કરેલો લોટ જે છે તે લઈ લેવાનો છે। તેની અંદર શેકેલી જે કસૂરી મેથી છે તેને લઈ લઈશું। ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર, અજમો એડ કરીશું, મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે આપણે। ત્યારબાદ તલ એડ કરી દઈશું। તલ છે તે બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ આપણે મોણ માટે તેલ એડ કરી દેવાનું છે। તેલ છે તે આપણે 2 સ્પૂન જેટલું લીધેલું છે, એ તમારી રીતે તમે થોડું વધતું કરી શકો છો। હવે આ દરેક વસ્તુ લોટની અંદર એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે। આટલા મસાલા મેં એડ કર્યા છે। તમે જો લસણ ખાતા હોય તો એની અંદર તમે આખું લસણ તો નહીં, પણ તેનો પાવડર એટલે ગાર્લિક પાવડર જે છે તે પણ તમે એને એડ કરી શકો છો, કારણ કે આપણે ખાખરાની અંદર ખાંડેલું લસણ કે એનો ઉપયોગ કરવાને બદલે જો તમે ગાર્લિક પાવડરનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે। એ તમે જો ખાતા હોય તો ઉપયોગ કરવો, નહીંતર નહીં। ત્યારબાદ હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને ખાખરાનો લોટ બાંધી લેવાનો છે। લોટ છે તેને એકસાથે વધારે પડતું પાણી એડ કરીને નથી બાંધવાનો, કારણ કે તેનાથી તે જો વધારે ઢીલો થઈ જશે તો ખાખરા છે તેને વણતા નહીં ફાવે। એટલે આપણે થોડું થોડું પાણી એડ કરી અને રોટલીનો જેવો નોર્મલ આપણે લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ આપણે લોટ બાંધી દેવાનો છે। આપણો લોટ છે તે સારી રીતે બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈશું અને ફરી વખત લોટ છે તેને આપણે થોડો મસળી લેવાનો છે। આપણે લોટ છે તેને વધારે પડતો કઠણ નથી બાંધવાનો, કારણ કે જો વધારે પડતો કઠણ બાંધીશું તો આપણા ખાખરાની ચારે બાજુની કોર છે તે એકદમ ફાટી જશે। હવે આપણે તેને 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। 10 મિનિટ બાદ આપણો લોટ છે તે સારી રીતે તૈયાર થઈ ગયો છે અને હવે તે ખાખરામાં વણવા માટે એકદમ રેડી થઈ ગયો છે। તો ફરીવાર આપણે તેને મસળી લઈશું। સારી રીતે મસળી લેવાથી તેના ખાખરા એકદમ સરસ અને સોફ્ટ બનશે। હવે આપણે ખાખરા વણવાની શરૂઆત કરીએ। તેના માટે બધા જ બાંધેલા લોટની અંદરથી થોડો લુવો લઈ અને તેની અંદરથી પણ આપણે નાના નાના લુવા લઈ લઈશું। એક એક કરીને આપણે નાના નાના લુવા કરવાના છે અને તેમાંથી આપણે ખાખરા તૈયાર કરી લેવાના છે। હવે આપણે તૈયાર કરેલા લુવાને લઈ અને બંને સાઈડથી લોટનું કોટિંગ કરી લઈશું અને આપણે તેને વણી લેવાનો છે। તો આપણે છે ને ખાખરાને વ્યવસ્થિત રીતે વણવાનો છે, એટલે કે નોર્મલી આમ તો રોટલી જેવી રીતે વણીએ તેવી જ રીતે એક્ઝેક્ટ વણી લેવાનો છે, પણ તેની થિકનેસ છે તે એકદમ પતલી રાખવાની છે, કારણ કે જો પતલી થિકનેસથી આપણે ખાખરાને વણશું તો તેને શેકાતા અને તેને ક્રન્ચી થતાં વાર નહીં લાગે અને તે એકદમ પતલો આપણને જે બજારમાં મળે છે તેવો જ ખાખરો બનીને રેડી થઈ જશે। તો હવે આપણે દરેક ખાખરા આ રીતે એક એક કરીને વણીને તૈયાર કરી લેવાના છે।
હવે આપણા દરેક ખાખરા આપણે વણીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને એક લોખંડના તવાની ઉપર શેકી લેવાના છે. તો આપણે ખાખરાને શેકી લઈશું. આપણે સૌપ્રથમ તો એમ જ તે શેકી લેવાનું છે. તેના ઉપર ઘી કે તેલ કોઈ વસ્તુ લગાવવાની નથી. પણ નોર્મલી રીતે તમે છે ને સૌપ્રથમ તેને ઘીથી જ શેકવાનો પ્રયત્ન કરજો, કારણ કે ઘીની અંદર શેકેલો જે ખાખરો છે એકદમ ક્રંચ આપશે અને સોફ્ટ પણ બનશે. તો એક સાઈડ આપણી શેકાઈ ગઈ છે, તો તેને બીજી સાઈડ આપણે ફેરવી લેવાનું છે અને ત્યારબાદ તેના ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે. ઘી બંને સાઈડ જ આપણે લગાવવાનું છે, પણ બંને સાઈડ પહેલાં નોર્મલી શેકાવા દેવાનું છે. હવે આપણું એક સાઈડ ઘી લગાવાઈ ગયું છે, ત્યારબાદ આપણે તેને બીજી સાઈડ ફેરવી લઈશું. ત્યાં પણ આપણે ઘી જ લગાવી દેવાનું છે. બને ત્યાં સુધી ખાખરાની અંદર તેલનો ઉપયોગ ઓછો કરજો અને ઘીનો ઉપયોગ વધારે કરી લઈશું. હવે આપણે બીજી સાઈડ પણ ખાખરાને ફેરવી અને ઘી લગાવી લઈશું. ઘી લગાવી લીધા બાદ હવે આપણે લાકડાની વસ્તુ તમારી પાસે અથવા તો કોઈ વજનવાળી કોઈ પણ વસ્તુ હોય, તમે તેને તાવીથાની મદદથી પણ આ રીતે ભાર આપી અને શેકી શકો છો. પરંતુ તેના ઉપર આપણે વજન વધારે પડતો મૂકવાનો છે, જેથી કરી અને તે એકદમ ક્રન્ચી બને. અહીંયા મેં લોખંડના તવાનો ઉપયોગ કર્યો છે, તેની જગ્યા ઉપર તમે નોનસ્ટિક તવાનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ બને ત્યાં સુધી લોખંડનો તવો હોય તો ખાખરો એકદમ ક્રન્ચી થતાં વાર નહીં લાગે અને ફટાફટ ક્રન્ચી થઈ જશે. તો આ રીતે આપણે એક એક કરીને દરેક ખાખરાને ઘી લગાવીને શેકી લેવાના છે. તો આપણો ખાખરો છે તે અહીંયા શેકાઈને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો ક્રન્ચી પણ બની ગયો છે. હવે આપણે એક એક કરીને દરેક ખાખરાને આ રીતે જ થોડું થોડું ઘી લગાવીને શેકી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા સરસ મજાના ચાની સાથે ખાઈ શકાય તેવા મેથી અને ઘઉંનામાંથી બનાવેલા હેલ્ધી ખાખરા, જે આપણે ઘરે જ બનાવી લીધેલા છે. તમે પણ આ રીતે ઘરે જ બનાવવાની ટ્રાય કરજો. ચોક્કસથી તમને ખૂબ જ ગમશે અને ભાવશે પણ ખરા. બજારના ખાખરા કરતાં પણ ટેસ્ટ તેનો તમને ખૂબ જ સારો આવશે.